નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ. શનિવારે ઇઝરાયેલી એર સ્ટ્રાઇકમાં હિઝબુલ્લાના વડા હસન નસરુલ્લાના મૃત્યુ બાદ લેબનનના લોકો સાથે સંવેદના વ્યક્ત કરવા માટે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ રવિવારે તેમની ચૂંટણી રેલીઓ રદ કરવાનો નિર્ણય કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં કુલ 11,200 કરોડ રૂપિયાના અનેક મોટા પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1ના અંતિમ સેક્શનનું ઉદ્ઘાટન કરશે. ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા કથિત રીતે દબાણપૂર્વક નાણાં ઉઘરાવવાના કેસમાં બેંગલુરુની કોર્ટે તિલકનગર પોલીસ સ્ટેશનને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાએ નિર્મલા સીતારમણનું રાજીનામું માંગ્યું. દિલ્હીમાં ફરી એકવાર રોડ રેજની ચકચારી ઘટના બની. નાંગલોઈ વિસ્તારમાં રોડ પર ઊભેલી કારને હટાવવાનું કહેતા કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખ્યો. પોલીસે કાર કબજે કરી. કાર ચાલક હાલ ફરાર. મધ્યપ્રદેશના મહેરમાં ખાનગી બસ એક ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો. 9 લોકોના મોત, 30થી વધુ ઘાયલ. ઘણા મુસાફરોની હાલત ગંભીર. મૃત્યુઆંક વધે એવી સંભાવના. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. નેપાળમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન. 112 લોકોના મોત, 38 લોકો હજુ પણ લાપતા. કાનપુરમાં વરસાદને કારણે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રમત શરૂ ન થઈ શકી. આજે પણ મેદાન ભીનું જણાતા રમત શરૂ ના થઈ શકી. ઇન્સ્પેક્શન કરવા માટે અમ્પાયર 12 વાગ્યે મેદાન પર આવશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. સૂર્યકુમાર યાદવને ટીમનું સુકાની પદ સોંપવામાં આવ્યું. રિષભ પંત અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો. આઈપીએલમાં હૈદરાબાદ તરફથી જોરદાર પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો. અબુધાબીમાં યોજાયેલા આઈફા એવોર્ડમાં શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો. એનિમલ ફિલ્મને બેસ્ટ ફિલ્મ અને વિધુ વિનોદ ચોપરાને 12th ફેલ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.